નમસ્કાર બધાને. સૌ પ્રથમ તો અંડરગ્રાઉન્ડ કેબલ જે નોટિફાઈડ વિસ્તારમાં 12 કરોડના ખર્ચે 3 વર્ષ પહેલાં જે આપણે અહીંયા જ ખાતમુહૂર્ત કર્યું હતું અને સાથે સાથે અહીંયા જ લોકાર્પણ કરી રહ્યા છે. અને એને ખાસ એના પ્રણેતા અને જેમના તરફથી આપણને આ ભેટ મળેલી છે નોટિફાઈડમાં એવા શ્રી માનનીય કેબિનેટ મંત્રી નાના ઉર્જા પેટ્રોકેમિકલ્સ અને આપણા બધાના જ કહેવાય ને કે જે રીતે આખા ગુજરાતમાં વિકાસ પુરુષ તરીકે અને આપણા વલસાડ જિલ્લાના વિકાસ પુરુષ તરીકે જે નામના છે અને અમારા બધાના આદર્શ વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના બી આદર્શ નોટિફાઈડના વાપી શહેરનું જે કામ ચાલી રહ્યું છે આટલું વિકાસનું, એવા વિકાસ પુરુષ શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તો આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈશું. પહેલાં આપણે સાથે સાથે નોટિફાઈડના અમારા ચેરમેન યોગેશભાઈ, અમારા એડવાઇઝરી બોર્ડ મેમ્બર મિલનભાઈ, પૂર્વ ચેરમેન નોટિફાઈડ અને પૂર્વ ભાજપ પ્રમુખ નોટિફાઈડ હેમનભાઈ. વીજ ક્ષેત્રે એટલે કે વીજળીની પૂર્તતા આપવી, વીજળીની ક્વોલિટી આપવી અને વીજળીના જે પૈસા થાય એનું બિલ કરવું અને બિલની વસૂલાત કરવી, આવા અનેક પાસાઓમાં સમગ્ર ભારતમાં આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપની નંબર 1 આવી છે. એટલે આપણે સૌ કર્મચારીઓને અભિનંદન આપીએ. છેલ્લા 10 વર્ષથી આનું રેટિંગ થાય છે અને 10 વર્ષથી A+ રેટિંગ તો આવે જ છે, પરંતુ આ વર્ષે જે 42 કંપનીઓનું રેટિંગ થયું એમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ નંબર 1 મેળવ્યો છે. આપણી ગુજરાતની જે 4 કંપનીઓ છે એ ચારે 4 કંપનીઓએ 1 થી 5માં નંબર મેળવ્યો છે. પહેલો નંબર દક્ષિણ ગુજરાત, બીજો નંબર મધ્ય ગુજરાત, ત્રીજો નંબર ઉત્તર ગુજરાત અને પશ્ચિમ ગુજરાતને 5મો નંબર મળ્યો. આ એ બતાવે છે કે આપણા વિસ્તારમાં વીજળીની જે ગુણવત્તા છે, કે વીજળીનો સપ્લાય છે, કે વીજળી અંગેની કામગીરીઓ છે એ કેટલી સુંદર રીતે ચાલી રહી છે. અને એના માટે આપણે સૌ ગ્રાહકોને પણ અભિનંદન આપવા પડે. ગ્રાહકોને કેમ આપવા પડે? એ રેટિંગ ત્યારે જ મળે જ્યારે બિલની વસૂલાત પણ બરાબર આવે. આપણા વિસ્તારમાં સૌથી ઓછું વીજળી લોસ થાય છે, એટલે કે ઉદ્યોગોમાં તો વીજળી વપરાય, ઉદ્યોગોમાં તો લોસ બિલકુલ નહીં આવે, પરંતુ જ્યારે નાના નાના ગ્રાહકો, ડોમેસ્ટિક ગ્રાહકોની જ્યારે વીજળી વપરાય તેમાં ઘણું બધું લોસ આવતો હોય છે. પરંતુ આપણું દક્ષિણ ગુજરાત હંમેશા 5% નીચે વીજ લોસથી સૌ પ્રથમ નંબર આવે છે. એટલે આપણા સૌ ગ્રાહકોને પણ ખાસ અભિનંદન આપીએ. અત્યારે જે નવા સ્માર્ટ મીટર આવી રહ્યા છે, સ્માર્ટ મીટરમાં આપણે આપણું રોજનું કન્ઝમ્પશન જાણી શકીએ અને આપણા કન્ઝમ્પશનમાં કોઈ પણ જગ્યાએ લીકેજ નથી. જો આપણા ઘર ઉપર આપણે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી હોય તો સોલારમાં આપણું કેટલું જનરેશન થાય છે અને આપણે રોજ કેટલું વાપરીએ છીએ એ પણ આપણને ખબર પડે છે. એટલે આપણે સૌએ જે સ્માર્ટ મીટર છે એનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ. લોકોને એવી ગેરસમજ ફેલાવે છે કે ભાઈ એ તો મોબાઈલના જેમ પ્રીપેડ હોય છે, એવું કંઈ હોતું નથી. તમે જેટલું વાપરો એટલું જ બિલ ભરવાનું હોય છે, પ્રીપેડ જેવું હોતું નથી. જેમણે એડવાન્સ પ્રીપેડ કરતા હોય એમને સ્पेशल बेस्ट 2% डिस्काउंट આપવામાં प्रज्ञा न्यूज हमारे जो विकास को बढ़ाने वाले गुजरात और पूरा यहाँ पे जो हमारे वापी को चमका रहे हैं हमारे सर साथ में है. सर ये जो स्मार्ट मीटर लगाए और जो सुरक्षित अंडरग्राउंड जो भी बिजली का हो रहा है, जो भी अंडरग्राउंड हो गया, पहले बहुत ऐसा था कि बहुत खतरा था, ऊपर था, तो वही उस सुरक्षा के हिसाब से बहुत ही अच्छा हो गया. और स्मार्ट मीटर जो लग रहा है उसमें किसी किसी को जिसको जानकारी नहीं है, जैसे अभी डेली का अपना ये देख सकते हैं कि कितना हमारा खपत हो रहा है, लेकिन किसी किसी को जानकारी नहीं है और कोई कोई उनको वहम में पाल रहा है कि आपका और ज़्यादा बिल आ रहा है. तो इसके बारे में कुछ. स्मार्ट मीटर लगाना सबके लिए जरूरी इसीलिए है कि स्मार्ट मीटर लगाने से गुणवत्ता युक्त बिजली मिलता है. अपना बिजली कोई दूसरा अपना मीटर में नहीं लगाए, ये भी इससे अपन को मालूम पड़ जाता है. स्मार्ट मीटर इसीलिए लगाना चाहिए कि इसमें कोई टेम्परिंग नहीं कर सकता है, અને टेम्परिंग नहीं करेगा तो जो भी बिजली अपन यूज़ करता है वो यूज़ करने का ही बिल आएगा. तो इसीलिए अभी पूरा देश में यानी खास करके गुजरात में भी लगभग 6-7 लाख मीटर लग गए हैं. हर रोज 15-20 हज़ार मीटर लग रहे हैं. तो हम लोग इससे बहुत जल्दी प्रगति कर रहे हैं. बहुत बहुत धन्यवाद सर. વીજ લાઇનનું અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવાની યોજનાના લોકાર્પણ પ્રસંગે અમો શ્રી કનુભાઈ દેસાઈ
માનનીય કેબિનેટ મંત્રી શ્રી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. માનનીય શ્રી યોગેશભાઈ કાબરિયા, ચેરમેન શ્રી વાપી નોટિફાઈડ એરિયાનું પણ અમે સ્વાગત કરીએ છીએ. માનનીય શ્રી સતીશભાઈ પટેલ, પ્રમુખ શ્રી વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું પણ અમે સ્વાગત કરીએ છીએ. તમામ મંચસ્થ પદાધિકારીઓ, નોટિફાઈડ એરિયાના અધિકારીઓનું અમે સ્વાગત કરીએ છીએ. અમારા માનવંતા ગ્રાહકોનું અને મીડિયાના પત્રકારોનું સ્વાગત કરીએ છીએ. બિલકુલ શોર્ટમાં આ જે પ્રસંગ, આજનો પ્રસંગ છે એનો આનંદ અમને એટલા માટે છે કે આ જ ગ્રાઉન્ડ પર અમે 26/3/22ના રોજ આનું ખાતમુહૂર્ત કરેલું, માનનીય દેસાઈ સાહેબના હાથે જ કરેલું, અને આજના દિવસે આજ એનું લોકાર્પણ કરીએ છીએ તેનો અમને વિશેષ આનંદ છે. બસ 12 કરોડ 11.85 કરોડના પ્રોજેક્ટના આ કાર્યક્રમ, આ પ્રોજેક્ટ કોસ્ટમાં જ્યારે શરૂઆતના તબક્કામાં જ્યારે 20% ભરવાના, ત્યારે અમને એવું લાગતું હતું કે જનરલી મહદઅંશે નોટિફાઈડ વિસ્તારમાં કેવું હોય છે કે પૈસા ભરવાની થોડી આનાકાની થતી હોય છે, પણ જેવું એમે એસ્ટિમેટ આપ્યું તરત જ અમારા 20% રકમ, અમારો જે એમનો શેર હતો 20% રકમનો શેર, 20% શેર એમનો, 20% શેર DGVCLનો અને 60% શેર ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો. તો અમને બિલકુલ રાહત થઈ ગઈ અને આનંદ છે. બસ વધારે ટૂંકું ના કહેતા ખાલી એટલો આનંદ છે કે આ જે કંઈ કામગીરી કરી છે એમાં કોઈ પણ જાતનો અકસ્માત થયો નથી, એનો અમને વિશેષ આનંદ છે. નિયત સમયમાં પૂર્ણ કરી છે એમનો પણ આભાર માનીએ છીએ. અંતે ઉપસ્થિત માનવંતા ગ્રાહક મિત્રો, સૌ પ્રજાજનો, આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરી આ સમારંભને પૂર્ણ થયેલો જાહેર કરું છું. ખૂબ ખૂબ આભાર.